સાબરમતી નદીમાં પાણી આવ્યું છે, તેના કારણે જીવજંતુ છે તે આવતા હોય છે. ખાસ કરીને સાપ સૌથી વધારે જોવા મળી રહ્યા છે, પરંતુ અહીં જે જોવા મળી રહ્યું છે તે અજગર છે અને અજગરના નાનું બચ્ચું છે, એટલે કે તેને અત્યારે રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે. અત્યારે ફોરેસ્ટની ટીમ સતત કામગીરી છે રિવરફ્રન્ટ ઉપર કરી રહી છે. જો લોકોને રોડ ઉપર સાપ દેખાય છે કે કોઈ પણ પ્રકારની જીવજંતુ દેખાય છે તો તેનું રેસ્ક્યુ કરવામાં આવે. સર, અત્યારે સાપનું બચ્ચું છે, આને ઇન્ડિયન રોક પાયથનનું બેબી છે. જે આ પાણીમાં તરાતું આવ્યું છે એને અમે રેસ્ક્યુ કર્યું છે. અમારા ઉપર જે ભાઈ ત્યાં કહેવા આવ્યા હતા કે અહીંયા એક સાપ પડ્યો છે, એટલે એમણે અમને ફોટો મોકલ્યો અને અમે તરત અહીંયા આવીને રેસ્ક્યુ કરી લીધું છે. આ છે અજગર અને નાનું અજગર છે, જો કે તેનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. જો કે કોઈ પણ રિવરફ્રન્ટે લોકો આવે છે ત્યારે ખાસ તકેદારી રાખે કે રોડ ઉપર નીકળતા હોય છે તો, અને જો સાપ દેખાય છે કે કોઈ પણ જીવજંતુ દેખાય છે તો તેને સીધા ફોરેસ્ટની ટીમને જાણ કરે, કે જે ફોરેસ્ટની ટીમ સતત રિવરફ્રન્ટ ઉપર કામગીરી કરી રહી છે. અત્યારે સાપના પણ રેસ્ક્યુ કર્યા છે. અત્યારે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોઈ શકો છો, કારણ કે લગાતાર 3 દિવસથી પાણી છે તે છોડવામાં આવ્યું છે અને આ પાણી છોડવાના કારણે આખો વોકવે છે તેમાં પાણી આવી ગયું છે. વોકવે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ હવે જે જળચર પ્રાણીઓ છે તે પણ અહીં આવી રહ્યા છે. ખાસ કરીને અત્યારે એક અજગર છે કે જેનું નાનું બચ્ચું છે તે અત્યારે તેનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે વહેલી સવારથી. આપ પહેલાં એ કહેશો કે આપનું નામ શું છે? મારું નામ છે કમલેશ પ્રજાપતિ અને મારે અજગરનું નાનું બચ્ચું જોયું હતું. સવારમાં શું છે, હું દરરોજ મોર્નિંગ વોક કરવા માટે આવું છું અને મોર્નિંગ વોક કરતાં મને જોયું, નજરે પડ્યું કે ત્યાં ખૂણામાં એક બચ્ચું હતું. મને તો ખબર હતી નહીં કે અજગરનું બચ્ચું છે, પણ ત્યાં કાગડા અને કાબર ને બધા બેઠા હતા ઘણા ટાઈમથી. પછી થોડો ટાઈમ પછી મેં જોયું, રિટર્નમાં આવ્યો તો બી એ જ હતું, એમને એમ જ હતું. પછી મેં રિટર્નમાં જઈને પછી નિકુંજભાઈને અનુજભાઈને વાત કરી કે ભાઈ આ રીતનું અહીંયા છે તો તમે જસ્ટ અહીં ચેક કરો. એટલે મેં ફોટો પાડીને એમને ન્યૂઝ ગુજરાતી 18 ચેનલમાં પછી મેં વાત કરીને ત્યાંથી પછી બેન આવ્યા અને પછી અનુજભાઈને બી વાત કરી. એટલે અનુજભાઈને પછી જેવો ફોન કર્યો તરત એમની ટીમ આવી અને પછી અહીંયા આવીને પછી જે આ અજગરનું બચ્ચું છે, એમને કહેવા પ્રમાણે અજગરનું બચ્ચું છે, તો એમને પછી આ રેસ્ક્યુ કર્યું. અને એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ આવે છે કે હું જે કંઈ હોય, કદાચ મારા સિવાય બી બીજું કોઈ આ રીતનું કદાચ કંઈ આવું જોવે તો પછી જાણ કરે અને સેવા આપે. અત્યારે તમે રેસ્ક્યુ કર્યું છે આ અજગરનું બચ્ચું છે, આ અજગરનું બચ્ચું કહેવાય છે, જે અમદાવાદમાં જોવા નથી મળતા. આ પાણીમાંથી તરાતા આવ્યા છે. આ એક મતલબ અમદાવાદમાં ક્યાંય જોવા નથી મળતા અને આ બચ્ચું છે એટલી મતલબ પાણીમાંથી તરાતું અત્યારે આવ્યું છે. તો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. સંકેતભાઈ, તમે પણ સવારથી રિવરફ્રન્ટ ઉપર છો, લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ એવું કરીશું કે અહીંયા જે ભયનો માહોલ લોકોને લાગે છે તે ન ઊભો કરવો જોઈએ અને આવી રીતે જે રેર સ્પીસીસ કદાચ જો પાણીમાં આવે, લોકોને દેખાય તો જાગૃતતાની પ્રમાણે તમે અમને જાણ કરી શકો છો. નિયર બાયમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ હોય એને તમે જાણ કરી શકો છો. તો અત્યારે જો ટીમ છે ફોરેસ્ટની તેને પણ તમે જાણ કરી શકો છો. આ અજગરનું નાનું બચ્ચું કહેવાય છે કે જે રેડ કેસ જોવા મળતું હોય છે, પાણીમાં હોય છે અને પાણીમાંથી જ્યારે તરાતું અત્યારે રિવરફ્રન્ટના વોકવે સુધી આવ્યું હતું અને અત્યારે જે ટીમ છે તેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જાગૃત નાગરિક છે કે જેમને જાણ કરી હતી. એટલે લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો રિવરફ્રન્ટના રોડ ઉપર અથવા તો ક્યાંક આજુબાજુમાં જો તમને સાપ દેખાય છે તો ફોરેસ્ટની ટીમ અહીં સતત કામગીરી કરી રહી છે. તેમને જાણ કરો કે જેના કારણે તેઓ રેસ્ક્યુ કરી શકે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.